કે હાહાકારમ મહારૌદ્રમ જાયતે પૃથિવ્યામ નરેન્દ્રાણામ યુદ્ધમ પરસ્પરમ ભવતી દારુણમ. રાજાઓમાં પરસ્પર દારૂણ યુદ્ધ થશે અને પૃથ્વી પર હાહાકાર થાય એવા મહારૌદ્ર બનાવો, ભયંકર બનાવો પૃથ્વી ઉપર થશે. એમણે એમ કહ્યું કે તાઇવાનમાં જો અમેરિકા દખલ દેશે તો બે દેશો વચ્ચે ટકરાવ થવાનો છે. મામલાને ખોટી રીતે જો હેન્ડલ કરશો તો એ ખતરનાક સાબિત થશે, આવું ટ્રમ્પને મોઢામોઢ કહ્યું છે. યુરોપ ઉપર પણ ઈરાન છે પોતાની લાંબી મિસાઇલના રેન્જો છોડે, એમાં એ બર્લિન ઉપર છોડી શકે, પેરિસ ઉપર છોડી શકે અને એ લંડન ઉપર પણ છોડી શકે. આગળ આવું જ થવાનું છે. જે આરબો છે, આરબ સામ્રાજ્ય, એનો અંત આવવાનો છે. પણ સ્પષ્ટપણે દેખાય છે કે ત્યાં પાણીની પણ તકલીફ થવાની છે. આ ડિસેલિનેશન પ્લાન્ટ્સ ઉપર પણ હુમલા કરવાનું છે ઈરાન. 14/5 થી 1/6 અને 8/6 થી 4/7 ગુરુ શુક્ર એક સાથે રહેવાના છે. ગુરુ શુક્ર એક સાથે રહે તો યદૈકસ્થો ગુરુ શુક્રો નર યુદ્ધ હતા ભવેત, એટલે નર યુદ્ધ થવાનું છે. તો આગળ ઉપર યુદ્ધ ચાલુ રહેવાની શક્યતાઓ વધારે છે. ઈરાન પણ આકરા પાણીએ છે, એ પણ ડર્ટી બોમ્બની ધમકી સુધી પહોંચી ગયું છે. એટલે આમાં કોઈ સમાધાન થવાનું નથી. કદાચ આપણે મોટે પાયે કે નાના પાયે પણ પેટ્રોલિયમની અછતનો સામનો જરૂર કરવો પડશે. ગ્રહો તો એવું બતાવી રહ્યા છે કે આગળ ઉપર લડાઈ થંભવાની નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવની સ્થિતિ છે. આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દે વાતચીત થવાની છે. આની અસર ભારત પર શું થઈ શકે છે અને ઈરાન સાથે અમેરિકાના વધતા તણાવ વચ્ચે તેલની સ્થિતિ, પેટ્રોલની સ્થિતિ શું રહેવાની છે, આ તમામ મુદ્દે આજે વાતચીત કરવી છે. અને આ વાતચીત કરવા માટે આપણી સાથે જાણીતા જ્યોતિષાચાર્ય અને આગાહીકાર જયપ્રકાશ માંડક જોડાયા છે. નમસ્કાર સર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત. નમસ્કાર પ્રવીણભાઈ. સાહેબ, સૌથી પહેલા તો એ જણાવવું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત તણાવની સ્થિતિ વચ્ચે હોર્મુઝ બંધ થયું હતું, પાછું ઈરાને ખોલ્યું હતું અને ફરીથી અમેરિકા દ્વારા નૌસેનાની જે એમની સિક્યોરિટી હજી યથાવત છે, હોર્મુઝને ચોક્કસ વચ્ચે એનું ખોલવી નાખવામાં આવ્યું હતું, પરંતુ ફરી ઈરાન દ્વારા ધમકી આપવામાં આવી છે કે અમે ટોલ તો વસૂલશું અને હોર્મુઝ પરથી જવાવાળા જહાજને અમારી પરમિશન લેવી પડશે. આ બધા વચ્ચે હવે આગામી સમયમાં શું થઈ શકે છે અને ભારત પર આની અસર કઈ રીતની રહી શકે? ડોનાલ્ડ ટ્રમ્પ ગયા છે ચીન, તો ત્યાં એ ચીનની મદદ લેવા નથી ગયા. એ તો પહેલા જ કહી ચૂક્યા છે કે અમેરિકા પોતાના દમ ઉપર હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો સોલ્વ કરી શકે એમ છે અને એ માટે સૈન્ય કાર્યવાહી પણ કરી શકે એમ છે. જેડી વેન્સે પણ આજે જ કહ્યું કે બધા વિકલ્પો ખુલ્લા છે અને અમે સૈન્ય કાર્યવાહી પણ કરી શકીએ છીએ અને પહેલાથી પણ વધુ ખતરનાક હુમલાઓ કરી શકીએ છીએ. એટલે એ કઈ એવું મદદ લેવા માટે નથી ગયા, પણ એ ચીનને ચેતવણી આપવા ગયા છે. તમે જો એમને કઈ મદદ કરતા હો તો એ હવે મહેરબાની કરીને કરશો નહીં. અને સાથે એને યથા પરિસ્થિતિ પણ બતાવી રહ્યા છે. તમને પણ આ હોર્મુઝ નાકાબંધીથી નુકસાન છે, ચીનને પણ આર્થિક નુકસાન જવાનું છે, એની નિકાસ બંધ થશે, એને પેટ્રોલિયમ નહીં મળે, એના ઉદ્યોગો છે એમાં બાધાઓ પહોંચશે. તો આવા બધા હેતુથી એ ત્યાં ગયા છે. અને જો કે જિનપિંગ છે એ ગાંજા જાય એવા નથી. એને પણ સામે ધમકીઓ મારી છે. એમણે એમ કહ્યું કે તાઇવાનમાં જો અમેરિકા દખલ દેશે તો બે દેશો વચ્ચે ટકરાવ થવાનો છે. મામલાને ખોટી રીતે જો હેન્ડલ કરશો તો એ ખતરનાક સાબિત થશે, આવું ટ્રમ્પને મોઢામોઢ કહ્યું છે. અને તાઇવાન મુદ્દો જો ઠીક રીતે ઉકેલામાં નહીં આવે તો બંને દેશો વચ્ચે તણાવ થવાનો છે. તો એમને ભરોસો નથી. આ જે ટ્રમ્પ સાથે જે એમનું પ્રતિનિધિ મંડળ ગયું છે એ સાથે એના લેપટોપ અને મોબાઈલ પણ નથી લઈ ગયું. એમને એમ છે કે એ કેચઅપ કરીને એમાં જાસૂસી કરી લે ચીન. તો ભરોસો તો છે નહીં અને એકબીજાને મળી રહ્યા છે. એટલે હું નથી માનતો કે આ ઈરાન મુદ્દે
કોઈ ચીન સહાય કરે, ઉલટાનું એ રાજી થઈ રહ્યું છે. કારણ કે યુએસ છે એ તાઇવાનને હથિયારો આપી રહ્યું છે. એની સંસદે હમણાં મંજૂરી આપી કે આટલા હથિયારો અબજો ડોલરના આપણે તાઇવાનને આપવાની છૂટ છે. હજુ ટ્રમ્પે સહી નથી કરી, પણ આને કારણે ચીન નારાજ છે. તો એ ઈરાનમાં જે અમેરિકા ફસાઈ ગયું તો એને લીધે એ રાજી થયું છે. એટલે મને નથી લાગતું કે એમાં એ કોઈ એકબીજાની સહાય કરે કે મદદ કરે આ હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો ઉકેલવા માટે. જિનપિંગને ટ્રમ્પે થોડું માખણ લગાવ્યું છે, ગ્રેટ લીડર કયા, અને આપણા પ્રેસિડેન્ટ ટુ પ્રેસિડેન્ટ સંબંધો છે બહુ લાંબા સમયના છે. હું તમને વારંવાર ફોન કરું છું, તમે મને વારંવાર ફોન કરો છો, અને આપણે સમસ્યાઓને સાથે મળીને ઉકેલીએ છીએ, આપણું ભવિષ્ય સાથે છે, એવું પણ મભમમાં ધમકી આપી, દાટી આપી. તો આવી બધી વાત ચાલે છે, પણ આપણને ખબર છે કે આ ટ્રમ્પ જેવા અમેરિકા જશે એટલે ફરી જશે. અત્યારે ગમે તેટલા વખાણ કરે, અહીંયા આવીને મોદી સાહેબના પણ વખાણ કરી ગયા હતા કે મોદી પણ ગ્રેટ લીડર છે એવું પણ કહેલું. પણ ત્યાં જઈને આપણે જોયું ટેરિફ નાખ્યું ને એક વખત તો એવું પણ કહ્યું કે ભારત તો નર્ક છે. તો આ ટ્રમ્પ સાહેબનું તો એવું છે, કામ કઢાવવું હોય એટલે આવી બધી વાતો કરે, પણ એ ત્યાં જઈને એ ફરી જશે. અને એમણે જે નક્કી કર્યું છે કે ગમે તે રીતે આ હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવું, એ માટે ઓપરેશન કરવું પડે તો એ કરવું, એટલે એ કરવાના છે. હું નથી માનતો કે કોઈ સમાધાન થાય. સામે ઈરાન પણ આકરા પાણીએ છે, એ પણ ડર્ટી બોમ્બની ધમકી સુધી પહોંચી ગયું છે. એટલે આમાં કોઈ સમાધાન થવાનું નથી. આપણને એમ લાગે કે તમને એમ લાગે કે આ સમાધાન થશે એવું થોડો વખત લાગે, થોડો વખત શાંતિ લાગે, પણ આમાં શાંતિ થવાની નથી. અંતે ભીષણ લડાઈ થવાની છે, એમાં મને કોઈ શંકા નથી. અને અમેરિકાએ જે નક્કી કર્યું છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે જે એમણે ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું, એ જ ઓપરેશન ફરી પાછું કરવા માંગે છે. પહેલા બીજા કે ત્રીજા સ્ટેપની અંદર એવું કરશે કે પહેલા એ દ્વીપો ઉપર હુમલો કરશે, અને દ્વીપો ઉપર હુમલો કર્યા પછી અંદર પણ ઘૂસશે. હોર્મુઝ સ્ટ્રેટમાં પણ લડાઈ જામવાની છે, કેમ કે ઈરાન પણ ગાંજુ જવાનું નથી. એ પણ એના જે જહાજો, યુદ્ધપોતો છે કે જે વિમાનવાહક જહાજો છે એના ઉપર હુમલો કરવાનું છે. તો મારી દ્રષ્ટિએ મને એમ લાગે છે આ જીઓપોલિટિકલી જોતા કે આમાં શાંતિ થવાની નથી અને આગળ ઉપર લડાઈ ચાલી આવે છે. જી ભાઈ. સાહેબ, ઈરાન અને અમેરિકાનું યુદ્ધ લાંબુ ચાલે, જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો, તો તેની અસર ભારત પર કેવી રીતના પડી શકે? અત્યારે તો જોઈએ તો તેલના અને ગેસના ભાવ તો વધી ગયા છે, તો ભવિષ્યમાં જો હજી આ યુદ્ધ લાંબુ ચાલશે તો આની અસર કઈ રીતની રહી શકે ભારત પર? યુદ્ધ લાંબુ ચાલશે. આપણી પાસે 60 દિવસનું ડીઝલ પેટ્રોલ છે, 45 દિવસનું એલપીજી છે, એવું આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબે કહ્યું. અને કહ્યું કે તમે બચત કરતા શીખો, જાહેર વાહનોનો ઉપયોગ કરો, વર્ક એટ હોમ કરો. હજુ અઠવાડિયામાં 2 દિવસ રજા પણ આવી શકે. સ્કૂલોની અંદર પણ વર્ક એટ હોમ આવશે. પણ એ આગળ ઉપર આની આપણે અછત તો ભોગવવી જ પડશે. જ્યાં સુધી આપણો દેશ આખો સૂર્ય ઉપર આધારિત ન થઈ જાય, ત્યાં સુધી આપણે ઉપર આ પેટ્રોલિયમની અછતની તલવાર છે તો લટકતી જ રહેવાની છે. આપણા સંબંધો સારા છે બ્રાઝિલ સાથે, આર્જેન્ટિના સાથે, રશિયા સાથે. તો વિશ્વના જે બીજા દેશો છે, યુરોપ અને અમેરિકા, એના કરતા આપણને અસર ઓછી થવાની છે. પણ મને એમ લાગે છે કે આ જે અછતની અસર છે, ઉર્જા સંકટની અસર, એમાંથી આપણે પૂરેપૂરા બાકાત નહીં રહી શકીએ. ભવિષ્યમાં આપણે એનો ભાવ વધારો પણ આ પેટ્રોલિયમમાં આપણે જોવો પડશે, ગેસમાં જોવો પડશે. જેમ કોમર્શિયલમાં વધારો આવ્યો એમ એલપીજીમાં પણ વધારો હજુ આવી શકે છે. તો આવી અસરો થઈ શકે છે. મોદીજીના પ્રધાનમંડળે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. મેં જોયું કે હાઈકોર્ટના એક જજ સાહેબ છે, સાયકલ ઉપર પોતાની ન્યાયાલયે જઈ રહ્યા હતા. એમના પ્રધાનોએ પણ મોટરોના કાફલા ઘટાડી દીધા છે. અને લોકો પણ સમજે છે અને પોતાની સાયકલો બહાર કાઢી છે. પણ આગળ ઉપર આટલું પૂરતું નથી. કદાચ આપણે મોટે પાયે કે નાના પાયે પણ પેટ્રોલિયમની અછતનો સામનો જરૂર કરવો પડશે. ગ્રહો તો એવું બતાવી રહ્યા છે કે આગળ ઉપર લડાઈ થંભવાની નથી. જી સાહેબ, ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યું છે અમેરિકાનું,
અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પહોંચી ગયા છે. આ કંઈ સમજાય એવું નથી. તો આના પાછળના સમીકરણો એક્ઝેક્ટ શું હોઈ શકે? ટ્રમ્પને શું ચીન સાથે કોઈ ડીલ કરવાની છે? એક બાજુ ચીનની વાત કરીએ તો ચીન વર્ષોથી ટેકનોલોજીમાં માહેર ગણાય છે, આગળ ગણાય છે. તો કોઈ બે દેશ વચ્ચે મોટી ડીલ થઈ જાય તો ભારત માટે શું કોઈ ખતરારૂપ માની શકાય? એ અનેક કંપનીના સીઈઓ ને સાથે લઈને ગયા છે અને એને લાલચ આપવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. પણ ચીન એને ઓળખે છે. ચીને જરા પણ લાલચમાં આવ્યા વિના કે ગભરાયા વિના ટ્રમ્પને સામી ધમકીઓ આપી દીધી છે. કોઈ લાલચમાં આવે એમ નથી અને એ રાજી છે કે ઈરાન છે અહીંયા ફસાઈ જાય, ઈરાનમાં અમેરિકા ઈરાનમાં ફસાઈ જાય તો એનું તાઇવાન છે એ ખુલ્લું થાય અને એ તાઇવાનમાં કંઈક કરી શકે. એ તાઇવાનને કોઈ પણ મુદ્દે છોડી શકે એમ નથી અને અમેરિકા છે એ તાઇવાન અંગેની પોતાની નીતિઓ છોડી શકે એમ નથી. કારણ કે અમેરિકા જો એમાં ઢીલ આપે તાઇવાન મુદ્દે તો ચીન હોંગકોંગ જેવું કરશે અને અમેરિકાના વર્ચસ્વ ઘટવાની શરૂઆત થઈ જશે. આમ તો અમેરિકાનું વર્ચસ્વ ઘટવાની શરૂઆત થઈ જ ગઈ છે, કારણ કે યુક્રેન મુદ્દે એને પીછેહટ કરી, શસ્ત્ર સહાય યુક્રેનને આપવાનું બંધ કર્યું અને રશિયા સાથે સારા સંબંધો વિકસાવવા માટે ટ્રમ્પે પ્રયાસો કર્યા. યુરોપને એકલું છોડી દીધું. પરિણામે જે યુરોપ છે અમેરિકાની સાથે અત્યારે નથી આવતું. જો કે હમણાં છેલ્લા સમાચારો મુજબ ફ્રાન્સના અને ઇંગ્લેન્ડના જે જહાજો આવવાના છે હવે ત્યાં હોર્મુઝ સ્ટ્રેટમાં, અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું કરવા માટે પ્રયાસ કરવાના છે. પણ સામે ઈરાન છે એને કહી દીધું છે કે જે લોકો અમેરિકાને મદદ કરવા, દુશ્મનોને મદદ કરવા આવશે એને અમે અમારા દુશ્મન ગણશું. એટલે એના ઉપર પણ હુમલો કરશે. તો ભવિષ્યમાં એવું થશે કે યુરોપ ઉપર પણ ઈરાન છે પોતાની લાંબી મિસાઇલના રેન્જો છોડે. એમાં એ બર્લિન ઉપર છોડી શકે, પેરિસ ઉપર છોડી શકે અને એ લંડન ઉપર પણ છોડી શકે. આગળ આવું જ થવાનું છે. અને બીજું એક એવું થવાનું છે કે જે આરબો છે, આરબ સામ્રાજ્ય, એનો અંત આવવાનો છે. મને સ્પષ્ટપણે દેખાય છે કે ત્યાં પાણીની પણ તકલીફ થવાની છે. આ ડિસેલિનેશન પ્લાન્ટ્સ ઉપર પણ હુમલા કરવાનું છે ઈરાન. હમણાં જ એને યુએઈ ઉપર હુમલા આવા કર્યા વોટર પ્લાન્ટ ઉપર, તો એને લીધે ત્યાં પાણીના ભાવ દોઢા અને બમણા થઈ ગયા. તો આગળ ઉપર આવા હુમલા થવાના છે. યુએઈ તો એનું ખાસ શત્રુ છે, નજીક છે 100 કિલોમીટરમાં, પણ એ તો એનું એમ કે પ્રબળ શત્રુતા એની પ્રત્યે ઈરાન રાખી રહ્યું છે. કારણ કે યુએઈ પણ હુમલા કર્યા, અમેરિકાને બેઝ આપ્યો, બીજા અરબ દેશો પણ બેઝ આપવાની તૈયારીમાં છે અથવા તો આપી દીધા છે. એટલે ઈરાન એમને તો છોડશે જ નહીં. ઇઝરાયલ ઉપર તો હુમલા કરશે, પણ અરબ રાષ્ટ્રો ઉપર પણ હુમલા કરશે, એના રાજમહેલોને ધ્વસ્ત કરી નાખશે. અને આ જે સોનાની લંકા છે, શેખોની અને રાજકુમારોની અને રાજાઓની, જે અરબ દેશોમાં જે સોનાની લંકા છે, એ સોનાની લંકા સળગી જવાની છે. ત્યાં સુધી કે આ જે આરબો છે એ ફરી પાછા એ રણમાં ઊંટ ચલાવતા થઈ જાય. વધારે પડતું તમને લાગશે, પણ ઈરાનની મહેચ્છા પણ આવી જ છે. તો ફરી પાછા ઊંટ ચલાવતા થઈ જાય, એની તમામ ટેકનોલોજીનો નાશ થાય એવી આગળ ઉપર શક્યતા રહેલી છે. આ યુદ્ધમાં પરમાણુ સુધી પણ વાત પહોંચશે. ડર્ટી બોમ્બની ધમકી ઈરાન આપી ચૂક્યું છે અને અમેરિકા પણ વારંવાર કહી ચૂક્યું છે કે અમે ઘડીકમાં વિનાશ કરી નાખશું, મોટો ધડાકો કરીશું, તમને મોટી રોશની જોવા મળશે ઈરાનમાં થોડા સમયમાં. એટલે હવે ટ્રમ્પનો પિત્તો તો બરાબરનો વયો ગયો છે, કેમ કે એનું ઈરાન માનતું નથી. સામે રશિયા અને ચીન છે એ ઈરાનને મજબૂતાઈ આપે છે, બળ આપે છે પાછળથી. એટલે પોતાની શાખ અમેરિકા ગુમાવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં શાખ ગુમાવી, યુક્રેનમાં શાખ ગુમાવી, હવે આમાં શાખ ગુમાવી પોસાય એમ નથી. ગમે ત્યારે મોટો હુમલો, ઘાતક હુમલો થાય અને વાત અણુયુદ્ધ સુધી પહોંચે એવી પણ શક્યતા છે. ગ્રહો પણ એવું બતાવી રહ્યા છે કે આ યુદ્ધ બંધ નહીં થાય. કારણ કે તમે જોયું કે શનિ મંગળ સાથે હતા તો એ વખતે ગરમી પણ એવી પડી અને યુદ્ધ પણ એવું થયું. ભૌમ શનિચર એક રાશિ में પ્રચંડ ગરમી પડે, ચૈત્ર વૈશાખ દેખો લડાઈ, કંઈક ભૂપતિ ભીડે. આ આપણે જોઈ લીધું શનિ મંગળ સાથે હતા ત્યારે. હવે શું આવી રહ્યું છે? હવે એવું આવી રહ્યું છે કે 17/5/26 થી, એટલે જે અધિક જેઠ મહિનો છે, એ અધિક જેઠ મહિનો શરૂ થાય તે દિવસથી જ શનિ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 9, 10, 26 સુધી રહેશે. તો એના વિશે એક શ્લોક છે
કે હાહાકારમ મહારૌદ્રમ જાયતે પૃથિવ્યામ નરેન્દ્રાણામ યુદ્ધમ પરસ્પરમ ભવતી દારુણમ. રાજાઓમાં પરસ્પર દારૂણ યુદ્ધ થશે અને પૃથ્વી પર હાહાકાર થાય એવા મહારૌદ્ર બનાવો, ભયંકર બનાવો પૃથ્વી ઉપર થશે. તો શું એ આ યુદ્ધ તરફ ઈશારો છે ગ્રહોનો? ઈરાન અને અમેરિકાનું કે ઇઝરાયલનું જે યુદ્ધ થવાનું છે એની તરફ ઈશારો છે, કે પછી ક્યાંક બીજે આવું કોઈ દારૂણ ભયંકર ઘટનાઓ બનવાની છે? મોટે ભાગે તો આ યુદ્ધ તરફ જ ઈશારો છે. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ પણ દિવસે દિવસે વધી રહ્યું છે. માનો કે દ્વાપર યુગમાં તો 18 જ દિવસ યુદ્ધ ચાલ્યું હતું મહાભારતનું. આજ 4.5 વર્ષથી યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલે છે. તો કળિયુગની અંદર યુદ્ધો પણ બહુ મોટા થાય છે. ત્યાં પણ એ યુરોપ ઉપર રશિયા હુમલો કરે એવી શક્યતા છે. અહીંયા પણ ઈરાન એના ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાં જોઈને ત્યાં યુરોપના દેશો ઉપર હુમલા કરે એવી શક્યતા છે. આગળ ઉપર શાંતિ થતી જણાય તો પણ છેતરાશો નહીં, શાંતિ થવાની નથી. અરબ વિશ્વનો અંત નજીક છે, રાજાશાહીનો અંત નજીક છે અને એના મહેલો ભડકે બળવાના છે. અધિક જ્યેષ્ઠ માસમાં ખપ્પર યોગ પણ થયો છે. અધિક જ્યેષ્ઠ માસની સાથે જ ખપ્પર યોગ થયો છે અને ખપ્પર યોગમાં એવું કહેવાય છે કે જીવોનો બહુ વિનાશ થાય છે, સામૂહિક માનવ સંહાર થાય છે. યસ્મિન વારેસ્તી સંક્રાંતિ તત્રેવામાં તિથિ લોકે ખર્પર યોગો એમ જીવ ધાન્યાદિનાશક. તો સંક્રાંતિ અને અમાસ સાથે છે અને એને કારણે આ શ્લોક મુજબ આગળ જીવોનો નાશ થશે. આખું વર્ષ મીનમાં શનિ રહેશે. મીને રાશો મંદ સમાશ્રિત તદા ભૂપા વિનશ્યંતિ પૃથ્વી શોણિત પૂરિતા. આગળ ઉપર પૃથ્વી શોણિત પૂરિતા એટલે રક્તરંજિત થવાની છે. અને એક બીજા ગ્રહ યોગો એવા છે કે આગળ ઉપર 14/5 થી 1/6 અને 8/6 થી 4/7 ગુરુ શુક્ર એક સાથે રહેવાના છે. ગુરુ શુક્ર એક સાથે રહે તો યદેકસ્થો ગુરુ શુક્રો નર યુદ્ધ તદા ભવેત, એટલે નર યુદ્ધ થવાનું છે. તો આગળ ઉપર યુદ્ધ ચાલુ રહેવાની શક્યતાઓ વધારે છે. એમાં છેતરામણી શાંતિ આવી શકે પણ એ પણ લાંબી ટકશે નહીં. અને આ સમગ્ર વિશ્વ ધીમે ધીમે અણુ યુદ્ધ તરફ ધસી રહ્યું છે. એનો પ્રયોગ અમેરિકા પણ કરે અને પછી ઈરાન પણ ડર્ટી બોમ્બ તરીકે વિસ્ફોટકોની સાથે રેડિયો એક્ટિવ પદાર્થો ભેળવી અને એ કરી શકે છે. આગળ ઉપર અણુ શસ્ત્રો છે મ્યાનમાંથી બહાર આવવા માટે તલપાપડ થઈ રહ્યા છે. એ બાબતમાં હું નિશ્ચિત છું. આગળ ઉપર ક્યાંય શાંતિ જણાતી નથી. જી ભાઈ. સાહેબ, ટૂંકમાં જાણવું છું કે ભારતની આગામી સમયમાં જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે? ભારતના ઈરાન સાથે સંબંધો કેવા રહેવાના છે, ભારતના અમેરિકા સાથે સંબંધ કેવા રહેવાના છે અને ભારતના ચીન સાથે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સંબંધ કેવા રહેશે? પરાગાચી આવ્યા જ છે. અત્યારે જે સંમેલન થયું છે આપણે ત્યાં G7 નું કે બ્રિક્સ નું, બેમાંથી એક થયું છે, સોરી, પણ એમાં અરાગાચી આવ્યા છે. યુએઈ ના વિદેશ મંત્રી, ઘણા બધા વિદેશ મંત્રીઓ ભેગા થયા છે. તો એમાં સારા સંબંધો રાખવા માટે જયશંકર છે એ પોતાના પ્રયાસો જરૂર કરવાના છે. તો ઈરાન સાથેના સંબંધો અત્યારે તો સારા છે. આગળ ઉપરનું કાંઈ નક્કી નહીં, પણ અત્યારે તો સારા છે. અને અમેરિકાના સાથેના સંબંધો આપણા સારા થવાના નથી, કારણ કે અમેરિકાને નથી રશિયા આગળ આવે એ પસંદ, નથી ચીન આગળ આવે એ પસંદ, નથી એને ભારતની પ્રગતિ પસંદ. તો એ પોતે જ સર્વશ્રેષ્ઠ બનીને રહેવા ઈચ્છે છે. એવું એમનું મનોવલણ હોવાથી એ ભારતને પણ નુકસાન થાય એવા પ્રયાસો કરશે. ચીન પણ ખંધુ છે, એના ઉપર પણ વિશ્વાસ થઈ શકશે નહીં, આપ સમાન બળ નહીં. તો આપણે આપણી શક્તિઓ, સ્વદેશી શસ્ત્રો જેમ ઓપરેશન સિંદૂરમાં વાપર્યા અને પાકિસ્તાનને શિકસ્ત આપી અને જગતને બતાવી આપ્યું કે આપણા શસ્ત્રો, સ્વદેશી શસ્ત્રો કેવા છે. તો એ દિશામાં આપણે આગળ વધવું પડશે. એવા લેસર કિરણો પણ વિકસાવવા પડશે કે જે ડ્રોનને તોડી પાડે. તો ચીન અને અમેરિકા સાથેના સંબંધો બહુ સારા રહેવાના નથી, ઉપર છલા જ રહેશે. આગળ ઉપર એનાથી ભય છે. પાકિસ્તાન સાથે તો આપણા સંબંધો સારા છે જ નહીં. આગળ ઉપર હું માનું છું કે નવા યુદ્ધના મોરચા ખુલશે, જેમાં તુર્કિસ્તાન પણ આવી જશે લડાઈની અંદર, જેની અંદર પાકિસ્તાન પણ આવી જશે. અફઘાનિસ્તાન ને પાકિસ્તાન વચ્ચે તો સંઘર્ષ ચાલુ છે. તે ઉપરાંત ગ્રીસ અને ઇજિપ્ત એટલે કે મિસર પણ આ લડાઈમાં જંપ લાવશે. સિરિયા એ પણ હોય જ, યમન પણ હોય જ,
અરબ રાષ્ટ્રો પણ ઈરાન સાથેના સંઘર્ષમાં છે. ત્યાં પણ એ ઈરાન મોટે પાયે હુમલા કરશે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ છે, નાટો વિરુદ્ધ પણ નું યુદ્ધ થઈ શકે છે. તો આવી રીતે આગળ ઉપર દિવસે દિવસે દુનિયાની અંદર નવા નવા મોરચાઓ ખુલતા જશે. જી ભાઈ. બિલકુલ સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, નમસ્તે. તો આપણે સાંભળ્યું કે હજુ ઈરાન અને અમેરિકાનો તણાવ વધવાનું નથી. ભવિષ્યમાં આ યુદ્ધ એ અણુ યુદ્ધ સુધી જઈ શકે છે અને આમાં આરબ દેશોનો ખાત્મો બોલાઈ જશે તેવી આગાહી જાણીતા જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માડકે કરી છે. આગામી સમયમાં જોવું રહ્યું કે વિશ્વમાં શું થાય છે અને ભારતમાં તેમણે જે પ્રમાણે વાત કરી કે ભારતમાં પણ આની અસર વર્તાઈ શકે છે. તેલનો આ ઉપરાંત પેટ્રોલનો ભાવ એ આસમાને પહોંચી શકે છે. આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. તમે આ મુદ્દે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અને ઇન્ટરવ્યુઝ માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.